85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. હાલના અરજદારે ફરિયાદી પાસેથી ₹8 લાખ તથા સાહેદો પાસેથી ₹17 લાખ તે રીતે કુલ ₹25 લાખ જેવી રકમ મેળવી ફરિયાદી તથા સાહેદના અમેરિકા લઈ જવાના બદલે દિલ્હીથી હવાઈ માર્ગે ક્યુબા થઈ અન્ય દેશોમાં લઈ જઈ પરત ભારત મોકલી આપેલા છે. આમ અરજદાર વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો પ્રથમ દર્શનીય ગુનો હોય અરજદારની આગોતરા જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરેલ છે. ફકરો. આરોપીની હાલની આ અરજી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 અન્વયની હોય આગોતરા જામીન અરજી સંબંધે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438ની જોગવાઈઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના સિદ્ધરામ સતલિંગપ્પા મહેત્રે ધી સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર અને બીજા 2011(2) GLR પાના નંબર 1615ના ચુકાદામાં આવી અરજીનો નિર્ણય કરતી વખતે આરોપનો પ્રકાર તથા ગંભીરતા કોગ્નિઝેબલ ગુના અંગે આ પહેલાં અદાલતે દોષિત ઠરાવવાથી સજા ભોગવી છે કે કેમ કે સહિત અરજદારનો પૂર્વ ઇતિહાસ ન્યાયની નાસી જવાની અરજદારની સંભાવના તથા અરજદાર/આરોપી ઉપર તેને હાનિ અથવા માનહાનિ કરવાના હેતુથી ધરપકડ કરવાના ઈરાદાથી આરોપ મૂકવામાં આવ્યો છે કે કેમ તે ધ્યાને લેવાવું જોઈએ. આગોતરા ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજીનો નિર્ણય કરતી વખતે નાગરિકોની બંધારણીય સ્વતંત્રતા, આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનાની ગંભીરતા, આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી તપાસ જરૂરી છે કે કેમ તે બાબત માટે તથા સમાજનું હિત, આરોપીની પોલીસ તપાસ દરમિયાન હાજરી ઉપલબ્ધ રહે તેમ છે કે કેમ, આરોપીએ ગુનામાં ભજવેલ ભાગ આરોપી આગોતરા જામીન ઉપર મુક્ત થયા બાદ ફરિયાદ પક્ષના સાહેદ પુરાવા સાથે ચેડા કરશે કે કેમ, તેમજ નાસી ભાગી જશે કે કેમ, તેમજ પોલીસ તપાસને વિપરીત અસર થશે કે કેમ વગેરે બાબતો ધ્યાને રાખી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 અન્વયેની આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા સંબંધેની વિવેક બુદ્ધિની સત્તાનો ઉપયોગ સમતુલા જાળવી કરવાનો છે તેમ ઠરાવેલું છે અને જો આરોપીની પોલીસ તપાસ કસ્ટડી વિના તપાસ થઈ શકે તેમ હોય તો સામાન્ય રીતે આરોપીને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને આ હુકમ મર્યાદિત સમય માટે ન હોવો જોઈએ તેમજ આરોપીને સરેન્ડર થવા ફરજ પાડી શકાય કે ફરીથી રેગ્યુલર જામીન અરજી કરવા આદેશ આપવો ન્યાયોચિત નથી. ફકરો. આ ચુકાદામાં ગુરુબક્ષ સિંઘ વી સ્ટેટ ઓફ પંજાબ 1980 ક્રિમિનલ લો રિપોર્ટર પાના નંબર 475ના ચુકાદાનો ઉલ્લેખ કરી ઠરાવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા આ ચુકાદામાં જે અવલોકન કરવામાં આવેલ છે તે ધ્યાને રાખીને નિર્ણય લેવો જોઈએ. સમાપ્ત.